તો નમસ્કાર મિત્રો, સવારનો ટાઈમ થયો છે 6 વાગ્યા છે અને આપણે આવી ગયા છે રનિંગ માટે. વરસાદ રહેવાનું નામ લેતો નથી. વરસાદ થોડો પડ્યા જ કરે છે. તો 2 વાર આપણે રનિંગ કરવાની ટ્રાય કરી પણ વરસાદ વધારે આવી જાય એના માટે આપણે બેઠા છે હાલ તો એક હિંજડાની નીચે. પણ વરસાદ તો આવ્યા રહેશે. રનિંગ અહીંયા કમ્પ્લીટ કરીએ અને ફરી આપણે જઈશું. તો ફટાફટ રનિંગ કરી લઈએ. તો ફાઇનલી આપણી રનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. કાલેના 5 ચક્કર હતા, આજેના 7 ચક્કર થયા. તો કાલે કરતાં આજે થોડી વધારે થાક લાગી. તો હવે રસ્સી આપણે લાવ્યા નથી. ત્યાં અમારે જે ઢાળ્યું છે નાનું ત્યાં મૂકેલી છે. પણ ફિલહાલ વરસાદ રહેવાનું નામ લેતો નથી. પણ આપણે વરસાદમાં પણ દે ધનાધન વરસાદ પડે કે ના પડે એનાથી આપણને કોઈ ફરક ના પડે. આપણે રનિંગ સ્ટાર્ટ રાખો બસ. અને એક વાત બીજી કીધું કે બોડી પહેલેથી હતી, થોડી જીમમાં જાતેલો પહેલેથી એક્સરસાઇઝનો આપણને શોખ છે એટલે બોડી તો પહેલેથી છે જ. પણ ખાવાનું ધ્યાન ના આપવાથી શરીર હાઈ થઈ ગયું અને ફેટ વધારે વધી ગયો અને બોડી ગાયબ થઈ ગઈ. તો આપણે એને બહાર કાઢવાની છે. તો રનિંગ ફિલહાલ પૂરી થઈ. હવે જમ્પિંગ જપાકી કૂદવાનું બાકી છે અને સેટઅપ બાકી. બીજું ઘણી ખરી આજે એક્સરસાઇઝ છે તો આપણે ત્યાં જઈને કરીશું. થોડી એક્સરસાઇઝ અહીંયા કરી લઈએ. આના પછી આ એક્સરસાઇઝના 4 સેટ. ફાઇનલી મેં આના પણ 4 સેટઅપ પૂરા કરી દીધા છે. હવે પછીની જે કસરત આવશે એની અંદર તમારા શરીરનો કોઈ ભાગ એવો ના રહે કે એને અસર ના થાય. આખા શરીરના ભાગને અસર થશે અને એ ખૂબ મજેદાર કસરત છે. તો જે ભાઈનો વજન વધેલો હોય આજે હું કસરત ફોલો કરું છું એ બધી કસરત ફોલો કરી શકો છો. અને એમને એમ ફાળવાની વાત નથી આવતી કે લલિતભાઈ એમાં જ કસરત વધારીનો કંઈ ફાયદો નહીં થાય, એવું કંઈ નથી. મારી જોડે ડેમો છે અને મારી જોડે પ્રૂફ પણ છે. થોડાક દિવસમાં હું એનો વિડીયો પણ નાખીશ કે કેટલા દિવસમાં કેટલો વજન લોસ થયો. હાલમાં પણ મારી કંઈ પ્રૂફ છે જ, એવું નથી કે નથી. પણ બધાને એમ લાગવું જોઈએ કે ના લલિતભાઈએ આતરામાંથી આતરો વજન કમ કર્યો. તો એટલા માટે હું નેક્સ્ટ ટાઈમ મતલબ આના બાદની થોડા ટાઈમ પછી હું વિડીયો બીજો અપલોડ કરીશ. તમને ખબર પડી જશે કેટલો લોસ થયો વેટ અને ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે પોસ્ટ કરીશું. તો ફિલહાલ આપણે એવી એક્સરસાઇઝ ચાલુ કરીએ એમાં શરીરનો કોઈ ભાગ એવો ના રહે કે એને લોડ ના પડે. તો ફિલહાલ એ સેટ પણ 4 મારવાના છે. તો એ સ્ટાર્ટ કરીએ. ભાઈ એટલી હાર્ડ છે ને આ કસરત. હા એક સાઈડ દુખાવા પણ સ્ટાર્ટ થઈ ગયા. સાઈડમાં બહુ હાર્ડ છે કેમ કે વેટના હિસાબથી. બાકી વેટ તમારો ઓછો હોય ને તો એટલી બધી માર નહીં પડે. તો ફિલહાલ અહીંયાની એક્સરસાઇઝ બધી પૂરી થઈ. હવે પછી જઈશું મારા ખેતર પર અને જે બાકીની એક્સરસાઇઝ છે તે આપણે ત્યાં જઈને કરીશું.
હાલમાં દોસ્તો આ એન્ડ્રોઈડ ફોન છે અને આ ફોનમાં ચાર્જર ઓછું છે. તો મેં લીસાને ફોન કરેલો ઘરે, એટલે લીસા આવી ગઈ છે આઈફોન લઈને. તો હવે આઈફોનથી વિડીયો શૂટ કરીશું, આ ડેટા આઈફોનમાં ટ્રાન્સફર કરીશું. બાકી આઈફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની તમારે ડિટેલ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો. અને હવે આપણે આઈફોનથી શૂટ કરીશું. બાકી આ ફોનમાં ચાર્જર ઓછું છે. તો એક્સરસાઇઝ હવે થોડી બાકી રહી છે, એ પતાવી અને ફરી આપણે બ્લોગ એડિટ કરીશું. તો આના પછી હવે એક લાસ્ટ એક્સરસાઇઝ છે ટ્રાઇસેપ માટે, તો એ ફટાફટ પૂરી કરીએ. દોસ્તો ફાઇનલી આપણી બધી એક્સરસાઇઝ ખતમ થઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અને વિડીયો અપલોડ કરતાં કરતાં મોબાઈલ થઈ ગયું સ્વિચ ઓફ, અને ઘરે એટલું બધું નેટવર્ક આવતું નથી. પણ વિડીયો અપલોડ થયો કે નહીં થયો એ ખબર નહીં, કેમ કે મોબાઈલ છટ લઈને સ્વિચ ઓફ થઈ ગયો, એના પછી દેખવા જ નહીં મળે કે અપલોડ થયો કે નથી થયો. તો ઘરે જઈને ચાર્જિંગ મૂકીએ અને નહીને ફ્રેશ થઈ અને ફરી દેખીએ ક્યાં જઈએ છીએ આજે. બન્યા રહો વ્લોગમાં, દેખીએ આજનો વ્લોગ, મજા આવશે. આવે ને થોડા ઘણા વધે તે રિસર્ચ કરાવશું. ઓકે સર, થેન્ક યુ. ઓકે, બીજું કંઈ ન્યૂઝ છે? દોસ્તો ફાઇનલી આપણે આજે હતા ઓફિસ પર, અને ઓફિસ પર થોડુંક કામ હતું, એક કામ પતાવ્યું અને થોડું બાકી રહી ગયું. પણ અર્જન્ટમાં મારે જવાનું થઈ ગયું છે દાહોદ, અને દાહોદ એટલા માટે જવાનું છે કે ડૉક્ટર જોડે થોડી વાત કરવાની છે અને પર્સનલ વાત છે. તો મારા કાકા ત્યાં પહોંચી ગયા છે દાહોદ, અને હાલમાં ફોન આવ્યો છે કે લલિત તારે આવવું પડશે. તો ડૉક્ટર સાહેબ આપણા ઓળખાણ છે એટલા માટે મારે જવું પડશે. અને ફિલહાલ આપણે ઓફિસની અંદર છે, હમણાં હાલમાં બંધ કરી અને ફરી જઈએ આપણે દાહોદ. તો ફાઇનલી દોસ્તો આપણે ઘરે જઈ રહ્યા છે અને હાલમાં થોડો સામાન લેવાનો તો સામાન લઈ લીધો છે અને ફટાફટ જઈશું ઘરે. અને કાકો હોસ્પિટલ અમારી રાહ જોઈને બેઠો છે ત્યાં, તો આપણે ફટાફટ ઘરે મૂકીએ અને આ સામાન ઘરે મૂકી અને ફરી આપણે જવાનું છે દાહોદ. તો બને રહો બ્લોગમાં. ફિલહાલ ફટાફટ આપણે ઘરે જઈએ અને ત્યાંથી ફરી જઈશું દાહોદ. તો દોસ્તો આપણે ફાઇનલી આવી ગયા છે દાહોદમાં, અને અહીંયા વધારે વિડીયો શૂટ ના કરીએ કેમ કે ત્યાં કાકો ઊભો છે રાહ જોઈને. તો જલ્દી જઈએ, ફટાફટ આપણે હોસ્પિટલે પહોંચીએ. તો દોસ્તો ફાઇનલી આપણું દાહોદનું કામ પતી ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. પણ ઘણા ખરા મારા દોસ્તો મળી ગયેલા, જૂના શૈલેષભાઈ, વિક્રમભાઈ, એ બધા મળ્યા હતા. તો એ લોકો જોડે વાત કરવા લાગી ગયા, એટલે ટાઈમ લગભગ ત્યાં અડધો કલાક નીકળી ગયો. તો ફિલહાલ આપણે જઈએ બજાર. સામાન તો આપણે જેસાવાડાથી લઈ આવ્યા હતા. હવે બજારમાં જે કંઈ કામ હશે એ કામ પતાવીશું અને ફરી જઈશું દાહોદ. પણ આ દાહોદમાં ભીડ, કોઈ ટાઈમ એવો નહીં રહે કે ભીડ નહીં રહે. દાહોદમાં ઓલમોસ્ટ ભીડ હોય, અને બસ સ્ટેન્ડમાં તો રેગ્યુલર. ઘરે જતા ટાઈમે જોઈ શકો વરસાદ ચાલુ થઈ ગયો છે, અને સામે જોઈ શકો છો કાળો કાળો થઈ ગયું છે, એટલે વરસાદ વધારે આવવાની સંભાવના કરી. આપણે લગભગ આપણા અપલોડમાં જતા શકતાશું એવું લાગે છે. દેખીએ જે બી હોય. બાકી જઈએ, પીલી જાય તો વાંધો નહીં, બાકી આપણે જવું જ છે. તો વધારે આવી રહ્યો છે, આપણે રોકાવાનું નથી, નીકળી જઈએ. પીલી જાવ તો આપણે રોકાણ નાખીએ.
કરતાં અહીંયા વરસાદ વધારે છે, પણ આપણને આવતા આવતા વરસાદ રહી ગયો. ત્યાં થોડો ઓછો હતો, અહીંયા વધારે પડ્યો છે. હવે નીકળી ગયો. ફાઇનલી આવી ગયા છે ઘરે. આ છે અમારા રોડના ખાડા. હા એ અહીં લેડીને પડી જાવ કે કુકરી ઉકરી વળી જાય. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણા કૂવા પર. અને આપણે જે પાપડા રોપેલા એ પાપડામાં બહુ ઓછા દેખાય છે, કેમ કે અહીંયા છે ભીંડા છે. ભીંડા તો ઠીક છે, 1 2 3 4, હા ભીંડાના છોડ તો દેખાય છે અને ગવાળિયાના છોડ પણ દેખાય છે, પણ પાપડાના જે છોડ છે એ તમને દેખાડું. જો આ છે પાપડાની લાઈન. આ એક પાપડું, એના પછી એક અહીંયા ઉગવું જોતું પણ નહીં ઉગ્યું. અત્રે ઉગ્યું, અત્રે જે દબાઈ ગયા એ ઉગ્યા નથી. એવું ઘણી જગ્યાએ થયેલું છે, 1 2 3 એમ. તો જ્યાં જ્યાં નથી ઉગ્યા ત્યાં તો આપણી જોડે ઓલરેડી બી પડેલું છે પાપડાનું, તો એને લાવીને આપણે નાખી દઈએ. અંદર છે પડેલું.